નામ સુવિચારોની દીવાદાંડી. 504 પ્રેરણાદાયી સુવિચારોના અંતિમ તબક્કામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. આજનો ટોપિક છે શબ્દવાણી. એનું સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણીલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. એક વસ્તુ હંમેશા ઘટતી રહે છે, એ છે જીવન. એક વસ્તુ હંમેશા વધતી રહે છે, એ છે અનુભવ. બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે, એ તમારો ભ્રમ છે. મન પ્રસન્ન રાખો, બધા જ દુઃખ દૂર થઈ જશે. બહુ અદ્ભુત છે. માણસો એકબીજાને ઓળખે એટલે ભેગા થાય, અને એકબીજાને ઓળખી જાય પછી એટલે જુદા થાય. વાહ! જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ હોય છે, પરંતુ જેને વિકાસ કરવો છે તેની પાસે લક્ષ્ય હોય છે. જિંદગીની નિશાળ અલગ છે. અહીંયા કોઈ વિષય ફિક્સ નથી હોતો. જિંદગી ગમે ત્યાંથી સવાલ બદલી નાખે છે. સમય તમારા પર સર થાય એની પહેલા તમે સમયસર થઈ જાઓ. આપવાની આદત પાડી દો, મળવાનું એની જાતે જ શરૂ થઈ જશે. ભલે ઇજ્જત હોય, ખુશી હોય કે શાંતિ, બસ આપવાની આદત પાડી દો. લાઇબ્રેરી બંધ છે અને પાર્લર ખુલ્લા છે, કેમ કે આજકાલ બુદ્ધિ કરતાં સુંદરતાને વધારે ડિમાન્ડ છે. સંકટ સમયે ધીરજ અને મૌન રાખજો, તો અડધી લડાઈ એમ જ જીતી જશો. ફરી એકવાર, સંકટ સમયે ધીરજ અને મૌન રાખજો, તો અડધી લડાઈ એમ જ જીતી જશો. માથે બરફ અને મુખમાં બરફી, તો આખી દુનિયા તમારા તરફી. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી કે જે મને નફરત કરે છે, કેમ કે હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે. ભૂખ તો સંબંધને પણ લાગે છે, બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. ઘર નાનું હોય કે મોટું, પણ જો મીઠાશ ન હોય તો માણસ તો શું, કીડીઓ પણ નથી આવતી. લાગણીઓ જ થકવી જાય છે, બાકી માણસ તો બહુ મજબૂત હોય છે. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ. પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. તો ચાલો આજે થોડા સમજના થઈએ. આજથી કાયમ માટે મીઠાશ આપતા રહીએ, અને માથે બરફ, મુખમાં બરફી રાખતા થઈએ તો દુનિયા તમારી ને મારી તરફ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.